સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો સવારમાં હું જઈ રહ્યો છું કોલેજ. આજે લાસ્ટ પેપર છે, તો અહીંયા તો સવારમાં ચા મૂકી દીધો છે. સવારમાં દૂધ લી છે. ગુડ મોર્નિંગ. સવારમાં દૂધ લી છે ચામાં વેળવા માટે. અને તો સવારમાં વાળવાનું ચાલુ કરી દીધું. આખો બગીચો વાળવાનો છે ને, એટલા માટે વહેલા વાળવાનું ચાલુ કરી દીધું છે. ગુડ મોર્નિંગ. વાળી દે હજી એટલું બાકી. હા, અત્યારે આખો વંડો બાકી થાય. કાઢ્યો આખો વંડો, પછી આખો વંડો ભરવાનો હક સોણનું બધું. તો ચલો, તો વાળું છે. તો સવારમાં મમ્મી, પપ્પા અને સૃષ્ટિ તેમને તાપવા માટે આવી ગયો છે. આખો ઘરથી હળગાવી છે. સૃષ્ટિ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સૃષ્ટિ. તો સૃષ્ટિને તો સવારમાં આવી ગયો છે તાપવા માટે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મમ્મીને સવારમાં તાપવા આવી ગયો છે. શું મમ્મી આટલા બધા આવી ગયો તાપવા? આટલા તાપ હળગાયો કાટલા આયા ના સૃષ્ટિ કે પગમાં બળશે ને બહુ પડતા તવન તો છે ભાઈ એવી તો છે ને, પણ તવન તો છે ભાઈ એવી છે ને. હું ટોપી, રૂમાલ ને સ્વેટર ને શર્ટ ને ચાદર ને ઈવન છો ઠંડી વાતી બળે સૃષ્ટિને શું થઈને આવો? સૃષ્ટિની સૃષ્ટિને બેસી બે પેરી કાઢ્યો તો ચલો લેડ ચા પીવા થઈ ગયો. તો ચલો ચા પીવા જઈએ અને ચા પી અને સવાર મોકલી જઈએ કોલેજ. હવે લાસ્ટ પેપર છે એટલા માટે ફટોફટ ચા પી અને જતા રહીએ કોલેજ. તો ફાઇનલી ગાઈસ આપણે કોલેજથી ઘેર આવી ગયા છીએ અને વઘારેલી ખીચડી હતી તે નાસ્તો કરી દીધો છે. અને બા એકણ આવું લોટ બધું છે નહીં બા? હા, હવે બધો ખેતરમાં જશે. સંગીતા ભાભી નિયાન લઈ અને દવાખાને જશે. પ્રકાશને બે અને તેજલ ભાભી, મેશ્વા, પપ્પા ને મમ્મી લડી જશે કૂવો. તો એ બધો ખેતરમાં જશે ચાલ લેવા માટે. તો આજ તો વારો આવી ગયો છે બાનો રોટલા કરવાનો ને બા? ઘણા દિવસ પછી નહીં? છેલ્લા દાડે વારો આવ્યો? મહિને 2 મહિને તો કઈ મહિના જેવું થયું ને? તો 1 મહિનો થયો અને બાનો વારો આવી ગયો સાથે રોટલા કરવાનો. તો ચલો બા રોટલા કરી દઈએ એટલે આપણે ગાયો પી દઈએ. ગાયો પી એટલે પપ્પાને આવું એટલે સીધા આવીને ચા નાખી દઈએ. તો ચલો તો ગાય પપ્પાને તો ખેતરમાંથી આવી ગયા છે. આવું છે લુગડો હો એટલો બધા લઈને જાઓ તો કૂવો જતો. હા મેશલો એટલો બધો લુગડો લઈને જતો. હા એટલો બધો એટલો ના જોવું ભાઈ, એટલો ના જોવું, એટલો ના જોવું. લેડો મારે પાણી આપવું છે. હા લેડો હેડો 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 ના આવતી ના એને હાબુ નહીં લેવી એમ. તો ગાઈસ ખેતરમાં જઈને આવી ગયો છે. તો મમ્મીને તો સાર નાખે છે. મમ્મી તો સાર નાખે છે અને તો ચલો નહીં મેસલું તારે ખાવું છે? એ તારે ખાવું છે? ગીજી ગીડી બોલજે. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ કૂવા ઉપર. કાઢવાનું છે ઘેર એટલા માટે. તો ચલો અહીંથી મોટર ચાલુ કરીએ એ પહેલાં જોઈ લઈએ પાઇપો કમ્પ્લીટ છે જ નહીં. તો પાઇપ ભરાવાની છે ઓમાંથી પહેલાં આમ કરવાની છે. ચલો પહેલાં કરી દઈએ. તો ગાઈઝ પ્રકાશ તો મેસવાન રાખે છે. 27 ના જણ આવી ગયો છે નહીં પ્રકાશ? કોણ બીમાર થઈ ગયું?
તો કાંઈ નિયા બીમાર થઈ હતી તો પ્રકાશ દવાખાને લઈ ગયો હતો અને સૃષ્ટિ નહીં હોય. સૃષ્ટિને મોમાન ઘેર તે શાણ આવવાનો એ કાલે કહો તો પરમ દાડા એવું હમ 2 દાડા ચડી આવશે એમ શું છે તેજલ ભાભી છે એ ઘરમાં મિશુ એ મિશલું કોઈ ખાવાનું લાયા તા પપ્પા કોઈ ખાવાનું લાયા હા ઓહો લાયા કોઈ લાયા તો પ્રકાશ તો મિશવાન રાખે છે. ઓહો એકલો મને લાગે છે ફાફડા તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તળવા પણ એક પેકેટ નહીં મળતું. શેમ બીજું હતું ને એ નહીં મળતું. હમણાં છો આને કદાચ કાઢી. ઓ કાજુ તો હું ખાઉં તું કાંઈ રકન તો સરસ મજાના ભૂંગળા કાઢીને મેલ્યા છે કારણ કે ભૂંગળા તળવાના છે એટલા માટે નહીં ભાઈ તો ભૂંગળા તળવાના છે અને ભૂંગળા કાઢીને મૂક્યા છે. હો આ ડુંગળી તો ઉગી હતી હા શીકુડી ભાઈએ ખા. ઉગી શીકુડી ભાઈએ ખા. હા તે ભાઈ દે ભાઈ. હું ડુંગળીઓ કેવું છે તારે પેલા ભૂંગળા. રંગબેરંગી આ દારૂ લઈ લેજો. તો વળી. પેલું લેતા આવું સ્ટીલનો કે સ્ટીલનો બે એક જ આવું પડી તો ચલો ઝારો લઈને જઈએ અને સરસ મજાના ફાફડા તળવાના. પ્રકાશ સરસ મજાના ફાફડા તળવાના હાલ રંગબેરંગી અને પીળા મોટા ભૂંગળા. આવવાના છે વિશ્વાસ વાર છે. હજી મહિનો જાય કે એક બસ ખા. એ અંગારમ હેક્યાથી કઈ પણ આ અરે મારા ચંપલ કોને નાખી દીધો આ ચોબલાનો મને શું ખબર કોને નાખે છે આ તો ખાલી ખીલી મરાવાની છે એટલે તૂટી છે આ તો સંપલનું કોઈ કોકને મેલ્યું હોય ને શિયાળામાં મારે લાવવો છે. હા અરે મસ્ત નહીં મસ્ત નહીં હારે તો કોકને મેલ્યું હોય આ ખાલી છે ને ખીલી એક જ મરાવાની છે આ બાદ મારે લાદા. નકર આ તો મજા આવે અરે પહેરવાની ને સટલાઈસના મોચી પાન લીધે તો હોશ કરી હાલ આઈને તો બગાડે સટલાઈસના વાળા ખીલીઓ મારતો જ નહીં આવડતી નકર મજા આવે પહેરવાની કશું રીતે કોઈ થાય ના ખાલી પાણીમાં ના પલાળવાનું શું કેવું તારે ખા હું કા બચ્ચું છું મેં શું હમણાં જોઈજો મેં શું લ્યો લે હડો મમ્મુ લઈ લે હડો લે 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 મમ્મુ લઈ લ્યો લે 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 ઈ. મમ્મુ હાલ તો ના મળે લાવ મમ્મુ લ્યો લઈ લ્યો આ ટોપી જેવી લાગે છે. લ્યો ધોઈ છે કસલ યા મમ્મા આગળ જો. આલ્યા પછી પાછું આલ્યા પછી માગવાનું કેજે લાવો લાવો ભાઈ મમ લાવો ચલો મારા બાપનું મમ ગામમાં જઈને આવું હું તો હા ગામમાં જઈને આવું આવું તો ફાઇનલી ગાઈસ ફાફડા તળાઈને આવી ગયા છે ઘરમાં ને બેસલું લ્યો ખાવું છે ખાવું તાર ખાવું છે હા તો એ ખોસ ને જોઈ રહી છે પ્રકાશ ખાવા નહીં પછી એમ કે મળ્યા ના એના કરતા આ બધા જાય નહીં કોઈ પછી કે મને ના મળ્યા પછી જોવાથી મળે મેસલો ખાઈ જવો તો નહીં કોઈ મેસલા તો ગાઈસ મસ્ત મજાના પાપડ નહીં ફાફડા અને આટલા બાકી રે આટલા કાલે નહીં લ્યો ફાઇનલી ગાઈસ મમ્મી હોય તો બધું ખાઈ લીધું છે નહીં મમ્મી અમે તો શાક રોટલો ને શાનું શાક બનાવ્યું ડુંગળીઓનું શાક બનાવ્યું રોટલો બનાવ્યો ખાધું. મેસલો રોટલો બોલો કાકો આવ્યો. ખાધું ખાધું મેસલો આમ જો શામ રહું છે આમ જોકુ ન કરવા દો આયો ના હાલ હમણા એ તાને મેસુ એ શામ રહું છે શામ રહું છે કાકો તો મમ્મીએ ખાઈ લીધું છે અને પ્રકાશે ખાઈ લીધું તો ચલો આપણે ખાવા માટે બેહવાનું છે અમે રોટલા પડ્યા છે ને તો વાટકો લેતા આવજો એક તો ચલો છાશ છે અને શાક
દૂધ સમય વાટકો લેતા આવજો. અમાર ટાડો આ સમૂહ વાટકો માં વાટકો 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 ના 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 ડીશ રહી ના ડીશ મને ડીશ રહી ડીશ માં સાસ પીતા ના પાપ ના 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 હું આપ દઈ દે લીધા બકા નહીં તને ઊંઘી ગયા છે એટલે જાગો છે હજી ઊંઘ્યા નહીં પણ ફોન જોઉં છું તાટના ગોદડો ઓઢીને ઊંઘી જાય અને એકણ તો બાએ તો બધી મગફળીઓ લીધી છે મગફળીઓનું કોમ લીધું છે કોને હાલવાની છું બા કોને હાલવા લીધી તો કઈ પૂરી ફઈ માટે મગફળીઓ કાઢીશું બાએ કારણ કે બા સવારે જવાનો છું પૂરી ફઈના ત્યો નહીં બા બસમાં જવાનો છે ને તો બા પૂરી ફઈ નીકળ જવાનો છું સવારે એટલા માટે મગફળીઓ કાઢીશું તો એક આ થેલી અને એક આ થેલી નહીં બા બે થેલીઓ ભરવાની છે બાએ કાઢીશું બધી અને બા બધી મગફળીઓ ભેગી કરીશું કોથળામાંથી છોડીને અને કાઢી થોડી થેલીમાંથી થોડી કોથળામાંથી કરી અને કાઢીશું તે એવું બા બે થેલીઓ ભરશી એટલે હું પથારી કરી દઉં અહીંયા આજ તો ઘરમાં આમ તો રોજ બહાર ઊંઘતો પણ આજ તો ઘરમાં તો ચલો બા હજી ભરાવી પછી બાને એટલે હું પથારી કરી દઉં તો ચલો બાએ તો એક થેલી ભરી લીધી છે ને હવે બીજી થેલી ભરું છું કે બે ભેગી જ ભરો આમ તો બે થેલીઓ ભરું તો તને લઈ જતો ફાવ કે હું ભેગી પછી કણ જઈને હાલવી ના કરતો હોયથી જ ભરેલી હોય તો સીધી હાલી દેતા જ ફાવ ને એટલી ભરી દે એમાં આવી જાવ એ રેઠેલીમાં આવી જાવ હજી એ રેઠેલીમાં આવી જાવ એ રેઠેલી હા શી થેલી એ તો એવી થેલી લઈને ના જવાય એમાં બર્થડે કે આવી જાય શેનવાળી છે ને થેલી કમ્પ્લીટ શેનવાળી થેલી છે એટલા તો કહું છું મત બર્થડે આવી જાય કમ્પ્લીટ તો ચલો હવે ગાઈઝ ઊંઘીએ આપણે તો આટલા વ્લોગનો એન્ડ થાય છે તો ચલો ગુડ નાઇટ